સ્વાગત છે સમાચાર સાથે હું છું નેહા। રાત્રે મોબાઈલ બાજુમાં રાખીને ઊંઘતા લોકો માટે 8 ઊંઘાડતો આવી રહ્યો છે। આણંદ શહેરમાં મોબાઈલ ફોનમાં બ્લાસ્ટની ઘટના સામે આવી। રૂમમાં પલંગ પર મૂકેલા મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો। સવારે મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ ફરી એક વખત મોબાઈલ બ્લાસ્ટની આ ઘટના સામે આવી છે। મોબાઈલમાં બ્લાસ્ટથી અફરાતફરી સર્જાઈ હતી। રાત્રે જે લોકો મોબાઈલ બાજુમાં રાખીને ઊંઘતા હોય તે લોકો માટે આ કિસ્સો સામે આવ્યો છે। સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, રાત્રે મોબાઈલ બાજુમાં રાખીને ઊંઘતા લોકો માટે આ આંખ ઉગાડતો કિસ્સો કહી શકાય, શું ઘટના? ચોક્કસથી જે રીતે એક ઘટના સામે આવી છે આણંદમાં, એ ઘટના અત્યંત ચોંકાવનારી છે। કારણ કે હાલ કાળઝાળ ગરમી ચાલી રહી છે અને આ ગરમીમાં પોતાની સાથે જે મોબાઈલ લઈને સુઈ જતા હોય છે તે લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો છે। કારણ કે આણંદમાં એક વિવોનો મોબાઈલ હતો, તે મોબાઈલ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થતા જ જે તકિયા અને ગાદલા હોય છે તે સળગ્યા હતા। પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા નથી પામી। પરંતુ જે રીતે મોબાઈલ બ્લાસ્ટ થયો છે આ ગરમીમાં, તે જોતા જ કહી શકાય કે ભાઈ જે મોબાઈલ ધારકો હોય છે તેમણે સાવચેતી રાખવાની જરૂર છે। જી બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આપનો આભાર।